વડોદરામાં 60 વર્ષીય નરાધમે 16 વર્ષીય સગીરાને બળજબરીથી બિલ્ડિંગના બેઝમેન્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે। ત્યારે દુષ્કર્મની ઘટના મામલે પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટના બાદ આરોપીની સ્થાનિક જોડે હાથાપાઈ થવાને કારણે તેને ઈજા પહોંચી હતી। ત્યારે સમગ્ર મામલે ગોરવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ વડોદરામાં 16 વર્ષીય સગીરા પર પાડોશમાં રહેતા અશોક પરમાર નામના 60 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું। પીડિતાના પિતા જ્યારે નોકરીએ ગયા ત્યારે સાંજના સમયે આરોપી સગીરાને ફોસલાવીને બિલ્ડિંગની બેઝમેન્ટમાં લઈ ગયો, જે આરોપીએ વિકૃતિની હદ વટાવીને સગીરા સાથે શારીરિક કડપલા કર્યા અને દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી સગીરાને ધમકી આપી। ત્યારે આ બનાવ અંગે પીડિતાએ પરિવારને કરી હતી। ત્યારે આ પછી પરિવારજનોએ બેઝમેન્ટના સીસીટીવી ચકાસતા સમગ્ર ઘટના સામે આવી હતી, જેને લઈને સ્થાનિકોએ આરોપી સાથે હાથાપાઈ કરી હતી, જેમાં આરોપીને ઈજા પણ પહોંચી। જ્યારે સમગ્ર ઘટના મામલે જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી પહોંચી અને આરોપીની અટકાયત કરી। જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે। સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજવસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, વડોદરા।